શીખવાનું, નવું નવું પ્રવૃત્તિઓ કરવાની. આ જે સ્ટોરી વંચાવી પછી પાછી બીજી વાત છે એ કોઈ બીજી પ્રવૃત્તિ આપણે કરશું, બરાબર. અને ઘરે બેઠા તો તમારી માટે કેટલો બધો સમય મળે છે તમને. તો એમાં આપણે કેટલું સરસ સરસ કામ કરી શકીએ. જેમ આપડે છે એ 99 નંબર છે એ આપડે સાયન્ટિસ્ટ બન્યા છે. તો એની માટે આ કહાની છે એ બહુ સરસ રહેશે, એને જાણવા મળશે. એવી રીતે તમે પણ છે એ બીજા વિષયમાં, એવું જરૂરી નથી કે આપણે સાયન્ટિસ્ટ જ બનવું. બરાબર. તો શું બેટા? તમે એમ કીધું કે અમારે તમે થોડો જે સાયન્ટિસ્ટ નથી એ સમય શું કરે ખબર? વોટ્સએપ ના ગ્રુપ બનાવે, પછી ગ્રુપમાં એમ કે આવજે આપડે શોધ કરવા. પછી પોતે શોધ ન કરાવે અને પોતે ભાંગી જાય ને અમને બધાને ઓન કરાવીને વયો જાય. એવું તો કરે આપડે શોધ કેમ કે કરી ને અવાજ આપડે સારું ને આપણને જાણવા મળે. ચાલો હવે છે ને આ સ્ટોરી હું બસ હાલો તમારી વાત છે ને આપડે પછી કરશું વાતું. આ સ્ટોરી વાંચવાની શરૂ કરો ચાલો. પેલા સ્ટોરી વાંચવા દે ને બહુ મજા આવશે. મનમાં પેલા વાંચો પછી હું તમને કઉ. મનમાં વાંચવાની છે આ સ્ટોરી. માઈક બંધ રાખીને હું રાકેશ પૂછીશ. શર્મા ભારતના પહેલા અવક્ષેના હતા. આ માઈક ક્યાં બંધ રહ્યું સાત? માઈક બંધ રાખીને મનમાં વાંચવાનું છે. ભારતના પહેલા અવકાશ યાત્રી આપણને કોઈ પૂછે તો એ કોણ હતું? રાકેશ શર્મા. એ છે એ આપડા ભારત ના હો. પછી તમને બીજું પૂછે તો એ નીલ રાકેશ ના આર્મસ્ટ્રોંગ શર્મા. આવે. હવે મોઢું બંધ હો સાત તારું. આ છે ને એ રાકેશ શર્મા નો ફોટો છે. કે પોતે આવી રીતે રાકેશ શર્મા છે હતા. એમી છે 1 મિનિટ ફોટો રાખજો મેં જોયો નથી. લાઈટ ફાસ્ટ હા એવું સૈનિક હતા. પેલા તમારા બધાના માઈક બંધ કરો. મને છે ને માઈક શરૂ રાખીને તમે ત્યાં બોલો છો ને એ નથી ગમતું. હું બધી વસ્તુ ધીમે ધીમે પ્રેઝન્ટ કરીશ. તમારે બધા વાંચેલું છે પછી હું તમને સમજાવીશ અને પછી તમારી સ્ટોરી છે એની વિશે મને કેવાનું છે. હું સવાલ પૂછીશ બધાને. આ કોઈ નો માઈક હજી વચ્ચે શરૂ છે બેટા. તો છે એ માઈક બંધ કરે પ્લીઝ. તમે જેમ માઈક બંધ કરશો ને તો જ લાઈબ્રેરીમાં મજા આવે. હું પછી સવાલ પૂછીશ ત્યારે પાછા આવડશે નહી. હવે છે ઈ રાકેશ શર્મા છે ઈ પોતે અવકાશ યાત્રી એટલે કે અવકાશમાં જવા વાળા છે. એને ઘણા બધા સંશોધનો કર્યા છે અને ઈ પાછા આપડા ભારતના છે. જો સૌથી વધારે સારી વાત શું થાય તો કે આપડા ભારત ના હોય ને તો આપણને વધારે ગર્વ થાય. તમે સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા આ બધા વિષયના નામ સાંભળ્યા હશે. સાંભળ્યા છે ને બધા કે નથી સાંભળ્યા? નથી સાંભળ્યા એવું હોય જ તને ને સાંભળ્યા તો હોય ને. ઓ તો સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવલા ઈ પણ અવકાશ યાત્રી હતા. એમ ભારતીય આ જેનું માઇક શરૂ છે ને બેટા માઈક પ્લીઝ બંધ કરો. એટલે રાકેશ શર્મા વિશેની હા સુલતાન ખોખર માઈક બંધ કરજે બેટા. તો રાકેશ શર્મા વિશેની માહિતી આપણે મેળવવાની છે આજે. કે ભારતના છે ઈ સરસ મજાની સંશોધકારક અને સૌથી પ્રથમ ભારતીય આપડા ભારતના પ્રથમ છે એ અવકાશમાં જવા વાળા. અને અવકાશમાં જઈ અને નવી નવી શોધ કરી અને આપણા ભારત દેશનું ગૌરવ છે એ વધાર્યું છે. તો આના વિશેની આપણે છે તમે બધા સ્ટોરી વાંચશો હું ધીમે ધીમે છે એ એક એક લાઈન પ્રેઝન્ટ કરતી જઈશ. બરાબર મનમાં વાંચો અને પછી હું તમને પૂછીશ. બરાબર. રાષ્ટ્રીયતા એટલે કે પોતે ક્યાં ના હતા તો કે ભારતીય. અત્યારે હાલની સ્થિતિ એટલે અત્યારે શું કરે છે તો કે અત્યારે નિવૃત્ત છે. એમનો જન્મ છે એ પટિયાલા પંજાબ ભારત એટલે પટિયાલા એના ગામ નું નામ છે પંજાબ એનો છે એ જિલ્લો અને આપણું રાજ્ય છે એ શું આવે ભારત દેશના. એનો વ્યવસાય શું હતો પાયલટ. એટલે વિમાન ને બધું હાંકવાનું હોય ને એમાં હતા.
અને એનો રેન્ક છે વિંગ કમાન્ડર. જે આપણને પેલો ફોટો દેખાણો ને કમાન્ડર તરીકેનો એ. પછી પોતે અવકાશમાં કેટલો સમય રહ્યા. 7 દિવસ અને 21 કલાક અને 40 મિનિટ. જેમ આપણને કોઈ મિશન આપે કે આપણને કયું મિશન છે. એમાં મિશન છે એનું હતું સોયુઝ T11 અને સોયુઝ છે E10. મિશન નું સૂચક ચિન્હ એટલે કે ચિન્હ શું હતું. તો કે આવું ઘોડા જેવું જે ચિત્ર તમને દેખાય છે ને એનું ચિન્હ હતું જઉ. એની પર પણ ભારત નો છે એ સિમ્બોલ મારેલો હોય. એમને પુરસ્કાર પણ મળેલો છે અશોક ચક્ર પુરસ્કાર એટલે શું ખબર છે કોઈને. હા મિસ શું મીસ બધાની વચ્ચે છે ને ઓલા ખંભા ઉપર પુરસ્કાર એટલે મીન્સ આપડે જેમ કે કઈક વસ્તુ આપડે જીતી હોય ને એટલે મીન્સ આપણને જે વસ્તુ આપણને મળે ને કાક આપડે મહેનત કરીને એ વસ્તુ જીતી હોય ને તો એ આપણને મળે ને એટલે આપડે એને પુરસ્કાર કહેવાય. તો એવો કોને આપ્યો તો. રાકેશ શર્મા ને કયો પુરસ્કાર મળ્યો હતો. હામું છે તો જવાબ અવશોક નથી ચક્ર આપતા હા. સોવિયત યુનિયન નો હીરો ગણાતો. ચાલો એના બાળપણ વિશેની માહિતી તમે બધા વાંચો. એટલે મનમાં હો અને બાર અને વિશેની માહિતી મનમાં. મનમાં વાંચવાનું છે ને પછી હું એમાંથી સવાલ પૂછીશ. આ વખતે માઇક શરૂ છે માઇક બંધ કરો તો બેટા. જો તમે હવે જોશો તો રાકેશ શર્મા નો જન્મ આપણે જોઈએ. તો પંજાબ રાજ્યના પટિયાલા શહેરમાં દેવેન્દ્રનાથ શર્મા. એટલે દેવેન્દ્રનાથ શર્મા છે એના પિતાનું નામ છે બરાબર. જો તમે આનું જીવન વાંચશો ને એટલે આપણને એમ થાય કે નાનપણ. તમે જેમ નાના છો અને જેમ સાયન્ટિસ્ટને કેમ એક સપનું છે કે સાયન્ટિસ્ટ બનશે. ઘણાને સપનું હોય કે એન્જિનિયર બનશે. ઘણાને સપનું હોય કે ડોક્ટર બનશે તો એની માટે મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર આપણને કઈ ના મળે આપણે. કહે કે બસ હું અહિયાં બેઠશીશ અને મને ડોક્ટર બનવું છું. તો આપણને કોઈ ડોક્ટર બનાવી દે નહી. એની માટે આપણે મહેનત તો પેલા કરવી પડે ને. આપણે ભણીએ છીએ તો ભણવા સાથે બીજી પ્રવૃતિમાં પણ આપણે રસ લેવો જોઈએ. તો જ આપણને મજા આવે. નહીંતર આપણને એક તો ભણવામાં તો રસ હોતો નથી. અને બીજી પ્રવૃત્તિમાં આપણે રસ નથી લેતા. તો પણ માણસ નું જીવન એવું છે કે એને ભલે કાંઈ ના આવડતું હોય. પણ એને એક વસ્તુ તો ભગવાન એવી એનામાં બનાવી જ હોય કે એક વસ્તુમાં પાવર તો હોય એટલે કે એ એક વસ્તુ શીખવા માટે સક્ષમ જ હોય. ને એક વસ્તુ તો આવડતી જ હોય કે ઈ ટેલેન્ટ એની એક સિવાય બીજા કોઈ આગળ ના હોય. એવું ટેલેન્ટ હોય જ બધાની અંદર પણ એને આપણે જગાવવું પડે. અંદરથી કે આપણામાં આ ટેલેન્ટ છે. ઘણી વાર શું થાય કે આપણને ખુદ ને જ ના ખબર હોય કે આપડામાં આ ટેલેન્ટ છે. તો એની માટે આપણે મહેનત કરવી પડે. એને ગોતવું પડે એની માટે વિચારવું પડે નવું નવું વાંચવું પડે. કોઈક એવા છે. ઈ મોટા મહાન વૈજ્ઞાનિકો હોય મહાન માણસો હોય. તો એની સ્ટોરીઓ વાંચવી પડે
એ લોકોએ કઈ કઈ મુશ્કેલીઓ છે એ સહન કરી કઈ કઈ રીતે એ લોકો પોતે આગળ આવ્યા. કોઈ છે આમ નામ આપણને યાદ નથી કરતું કે કોઈ છે એ આપણને આમ નામ છે ઈ કોઈ મહાનતા નો સિમ્બોલ નથી આપી દેતું કે મહાન નથી ગણી લેતા. તો પંજાબના પટિયાલા શહેરમાં છે દેવેન્દ્રનાથ શર્મા, એના પિતાનું નામ શું હતું? દેવેન્દ્રનાથ શર્મા. અને એને બાળપણથી જ હવામાં છે એ વિમાન ઉડાડવાનું. તમારા માંથી કોઈ ઉડાડે છે? હવામાં વિમાન આપણે ઉડાડતા હોય છે. ઉડાડે છે તમારા માંથી કોઈ? રિમોટથી. શું બેટા? રિમોટથી ઉડાડવાનું. આગળ બનાવી નથી ઉડાડતા? એટલે એમથી તો પેલા રિમોટથી નતું ઉડાડતા ને કે પછી હાવ હમ નાનું હમ ઓલું અને એમને ડ્રોન છે ડ્રોન હૈદરાબાદ શાળામાં છે એ અભ્યાસ કર્યો હતો. ચાલો આગળ વાંચો. મારે લેવાનું હતું 1000 નું. નિઝામ કોલેજમાં છે એમણે પોતે સ્નાતક પદવી, સ્નાતક એટલે ગ્રેજ્યુએશન કોલેજ એની પૂરી કરી. 1966 માં છે એરફોર્સ કેટેગરી છે ઈ એને તાલીમ લેવાની શરૂઆત કરી હતી. અને પોતે શું છું વાયુ દળ સાથે જોડાય. હવે એની હવાઈ દળની કારકિર્દી વિશે આપણે જાણીએ. બધા વાંચો આમાંથી સવાલ પૂછીશ. જો હવાઈ દળમાં એની કારકિર્દીમાં શું હતું તો કે 1970 માં પોતે હવાઈ દળના પાયલોટ બન્યા. અને પાછું 70 માં બન્યા અને 71 માં છે એ પાકિસ્તાન સાથે યુદ્ધ થયું. આપણને ખબર છે આપણે પાકિસ્તાનની સાથે બહુ જ યુદ્ધ થાય છે. તો એની સાથે યુદ્ધ થયું ત્યારે પણ તેમણે MiG-21 ઉડાડ્યું હતું. આ છે ને એના જેમાં આપણે હોય ને એવી રીતે એનું નામ છે. કે ઈ નામનું એને છે ઈ શું કર્યું હતું MiG-21 ઉડાડ્યું હતું. એટલે કે આપડે કેમ આપણું નામ હોય એમાં વિમાનના એના જે મિશન હોય ને એનું નામ હોય. એવું છે એ એને ઉડાડ્યું હતું. અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઈસરો છે ને એ એક મોટી સંસ્થા છે ભારતની. કે ત્યાં છે આવી રીતે જે કઈ વિમાન આ તે નવી શોધ હોય જે સંશોધન અવકાશ માટે કરવાનું હોય ને તો આ ઈસરો સંસ્થા છે ને એ બધાને શીખવાડે ત્યાં બધા એક્સપેરિમેન્ટ મતલબ બધી છે એ સંશોધન થાય છે. સોવિયત સંઘ અને સોવિયત છે એ બંને સંયુક્ત છે. એની વચ્ચે છે એ અવકાશની જે કઈ વસ્તુ હોય એની વિશેની માહિતી આપણને એમાંથી મળે છે. પછી 1982 માં ઈ સ્કોડ વર્ડ લીડર બન્યા. એટલે કે જેમ આપડા ક્લાસમાં કેપ્ટન હોય ને ઈ રીતે પોતે છે ઈ એક ઓલાના લીડર બન્યા. પછી 3 એપ્રિલ 1984 ના રોજ સોયુઝ -11 11 અવકાશયાન દ્વારા રાકેશ શર્મા એ અવકાશ તરફ પ્રયાણ કર્યું. 3 એપ્રિલે છે એને અવકાશ તરફ જવાનું છે ઈ પ્રયાણ શરૂ કર્યું.
પોતે છે એ અવકાશમાં કેટલું રહ્યો તો કે 7 કલાક 21 એલા 7 દિવસ 21 કલાક અને 40 મિનિટ જેટલો સમય છે એની અંદર વિતાવ્યો. એટલું વંચાઈ ગયું છે બેટા? અને એમનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ એટલે કે સોનાના અક્ષરોએ આવું તમે ક્યાંય જોયું છે? ક્યાં એવી તકતી કે એવું જોયું છે કે સોનાના કે ચાંદીના અક્ષર એનું નામ લખેલું હોય એવું જોયું છે કોઈ? ના. નથી જોયું? તો આ રાકેશ શર્મા છે ને એનું ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે સોનાના અક્ષરે નામ લખેલું છે. ઇન્ડિયન એરફોર્સના અધિકારીએ એટલું વંચાઈ ગયું છે બેટા? વાંચજો સવાલ પૂછવાની છું બધા. વાંચશે નહી ને સવાલ નહી આવડે તો એને ઈનામ નહી મળે. ઈનામ પણ આપવાનું છે ને આપડે. માઇક શરૂ છે બેટા કોઈક નું માઇક બંધ કરજો પ્લીઝ. જો એરફોર્સ ના અધિકારી તરીકે છે એ 1984 માં અવકાશમાં એમને પગ મૂકી અને ઇતિહાસ રચ્યો અને 35 વર્ષીય સ્ક્વોડ વોડ લીડર પોતે છે લીડર બન્યા ત્યારે 35 વર્ષના જ હતા. પોતે બીજી એપ્રિલ 1984 માં અંતરિક્ષમાં પહોંચ્યા. સેલ્યુટ 7 નામના છે એ અવકાશ મથકે 8 દિવસ એને ગાળ્યા. આજે એનું સેલ્યુટ નામનું જે એ હતું મથક એનું છે જ્યાં પહોંચવાની જગ્યા ત્યાં એમને 8 દિવસ ગાળ્યા. સોયુઝ T11 અવકાશની મુસાફરી દરમિયાન રાકેશ શર્મા એ ઉત્તર ભારતના હિમાલયની પર્વતમાળા એ છે એ સ્થપાયેલા જળ વિદ્યુત મથકો ની મિલ્ટ સ્પ્રેડ ફોટોગ્રાફી પણ કરી છે. એટલે કે જળ વિદ્યુત મથક હિમાલયની પર્વતમાળા પર કઈ રીતે દેખાય એના ફોટો આપડે પણ છે ક્યાંક જઈએ તો ફોટોગ્રાફ ખીચે છીએ ને એમ એને પણ ફોટોગ્રાફ ખીચેલા છે. અને રાકેશ શર્મા છે એ અવકાશમાં પગ મુકનાર પ્રથમ ભારતીય છે. અને વિશ્વના 138 માં કેટલા મેં તમને હમણાં પેલા જ કીધું તું કે આવે છે ભારત ના હોય ને તો જ આવે બાકી છે ભારતીય હોય તો જ પ્રથમ આવે બાકી તો એ વિશ્વમાં છે 138 માં પ્રવાસી બન્યા. તેઓ છે ભારતીય વાયુ સેના માંથી વિંગ કમાન્ડર ના પદેથી નિવૃત્ત થયા અને તેઓ ટૂંકા સમયમાં ઝડપથી પદ મેળવતા ગયા. શું નાની વય ના હતા ટૂંકો સમય હતો અને પોતે કામ એટલી મહેનત કરી કે પોતે છે એ ઊંચું ઊંચું પદ છે એ મેળવતા ગયા. અને તત્કાલીન એટલે કે તત્કાલીન એટલે કે ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એ તેમને પૂછ્યું હતું. શું પૂછ્યું તું તો કે અંતરિક્ષ માંથી ભારત દેશ કેવો દેખાય છે. અંતરિક્ષ છે ઉપર અવકાશ માંથી ભારત દેશ કેવો દેખાય છે એવો છે એમને સવાલ પૂછવામાં આવ્યો હતો. જવાબમાં કવિ ઈકબાલ ની એક પંક્તિ છે અહિયાં. ચાલો મને છે
ઈ 98 નંબર આ કાવ્ય પંક્તિનો અર્થ સમજાવશે. આજે તમારે મને કહેવાનું છે. એટલે આપણે અલગ થઈ જાય ને કઈક નવીન. રોજે તમે ભણો છો આજે હું તમારી આગળથી ભણીશ. અને 98 કેશે ત્યાંનો અર્થ શું થાય તને જેવું આવડે એવા બેટા. હમ. ટીચર શું આવશે હા. એટલે મીસા ડબલ કોમા છે પછી વાળાનો અર્થ કહું ને. ટીચર સારે હા બોલો. આ એટલે તમે મેં આ આખી વાર્તા આખી ઓલા ગ્રુપમાં મોકલશો. ના રે અત્યારે જ વાંચવાની છે. યાદ કેમ રે પણ અમને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા એટલે મિસ આપડે આખી આ જે છે ને ઈ જહા એટલે આ આખી જહાથી મીન્સ હારી આપડે એટલે હમારા આપડે હિન્દુસ્તાન હિન્દુસ્તાન અચ્છા હૈ. આખા જહામાંથી આપડે હિન્દુસ્તાન હારો છે આપડો હિન્દુસ્તાન. ચાલો સાયન્ટિસ્ટ કે છે મને આનો જવાબ હવે. તમને શું તો કેતો તો તો મેં 98 ની હંમેશા કીધું આવડે તો શબ્દ આમ બોલવાનો શબ્દ યાદ નથી આવતા હું કઉ. ચાલો સાજ ને આવડે છે 93 ને. સાદ 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 કઈ ગયો. સાદ ને લેફ્ટ કરી દીધો. કે છે પણ માઇક શરૂ નથી કરતો બહુ વાંચવા માંડી ગયો બેટા. ના ના મિસ લેફ્ટ થઈ ગયો છે. એને કયા કયા નંબર છે મને કેતો સાયન્ટિસ્ટ અને કોણ કોણ લેફ્ટ અરે થઈ ગયું. આમાં મિસ નંબર તો નથી ખબર નામ ખબર છે મિસ અલિયફ છે પછી અલકમા છે પછી અલ્તાફ નામથી બિલખિયા નામથી મને નઈ ખબર હોય. નામથી નઈ ચાલ આગળ વાંચવાનું શરૂ કરો. અલા મિસ રોલ નંબર કહું. હમ. મિસ 117 છે પછી 85 છે પછી પછી 80 છે પછી પછી બાકી નથી ખબર. ઓકે આમાં કઈ રોલ વાંધો નહી નંબર ચાલો લખેલા છે પણ લખીને લેફ્ટ થઈ ગયા છે આમાં નથી ખબર. ઓકે કઈ વાંધો નહી આ વાંચવા માંડ હાલ. આખું હા એટલે મનમાં હો તમારું બધાએ મનમાં જ વાંચવાનું છે. હમ. અવકાશમાંથી પરત ફર્યા બાદ રાકેશ શર્મા એ સોવિયત સંઘનો હીરોનું બિરુદ આપ્યું હતું. જેમ આપડે કનૈયાલાલ મુનશી કે ઝવેરચંદ મેઘાણી કે બધા હોય ગુજરાતીના કવિઓ તો એને ઉપનામ મળેલા હોય તમે બધા જાણ્યું છે. ઉષ્ણસ તો નટવરલાલ કુબેરદાસ એમનું પૂરું નામ એવું છે પણ એને ઉષ્ણસ તરીકે છે એ જાણીએે છીએ આપણે બધા. તો આમ છે આને છે સોવિયત સંઘ નો હીરો એવું બિરુદ મળ્યું હતું એવું નામ મળ્યું હતું. હવે એમનું અંગત જીવન એટલે કે પોતે છે એ જીવન કેવું જીવતા 1982 માં રશિયાના પાટનગર મોસ્કો નજીક આવેલી યુરી ગાગરીના સેન્ટરમાં તાલીમ માટે પહોંચ્યા. તાલીમ દરમિયાન તેઓના પરિવાર સહિત મોસ્કો રહ્યા હતા એનો પરિવાર પણ એની સાથે ગયો હતો. એમના પત્ની નું નામ છે એ મધુ અને એ રશિયન ભાષા શીખ્યા. તેમના પત્ની માટે છે તેઓ છે તેમના પત્ની મધુ રશિયન ભાષા શીખ્યા.
આ છે એ એમનો અંગત જીવન છે બરાબર. ચલો હવે હું છે ઈ તમે મને બધા કયો તો કે તમને રાકેશ શર્મા વિશે જાણી અને મજા આવી કે ન આવી. કોણ મને જવાબ આપશે. હા મિસ મારે મજા આવી. મજા આવી બીજા કોને મજા આવી. મને મજા આવી. તો આપડે બધા છે સરસ મજાના એક છે ઈ રાકેશ શર્મા છે અવકાશ અવકાશી છે એની વિશેની માહિતી મેળવી બરાબર. તમને બધાને મજા પણ આવી તો ચાલો હવે હું એનામાંથી સવાલ પૂછું. બસ બધા જ નહી મિસ એમાં ખાલી બે જ જવાબ દીધા બાકી તો આમ 8 જણા બેઠા જ છે એમને. હા એ બધા નહી વાંચ્યો એ બધા એમ વિચારે છે કે મિસ આ સ્ટોરી છે ને ગ્રુપમાં મૂકે ને ત્યારે આપડે વાંચી ને અત્યારે નહોતી વાંચવી એટલે એ બધા ન મજા આવી. એક તો અમારો સાયન્ટિસ્ટ ને છે ઈ મજા આવી ને બીજા કોને આવી. રીત ચારોલિયા. તારો રોલ નંબર શું છે બેટા 103. 103 ને. તો 103 અને 99. તારો અવાજ કપાય છે બેટા. તો તારો રોલ નંબર હરખો બોલતો. મિસ 103 જ છે એનો. 103 જ છે ને હ. 118 છે મિસ મારો. મોબાઈલ કેને ફોન. 103 નંબર ને 99 નંબર ને મજા આવી બરોબર. ચાલો તો સર્વપ્રથમ મારો મને એમ નથી કે. મિસ મારો રોલ નંબર 98 થઈ ગયો હવે. 104. 118. હા તો 103 તો અમે કહીએ છીએ. હવે બરાબર અવાજ સંભળાવાનો જ્યાં બેઠો છે ને ત્યાં જ બેસજે એટલે તારો અવાજ સંભળાય મને સરખો. તો મને કેશો. આજે 8 જણા નવરા બેઠા છે એને હું સવાલ પૂછું છું. કે રાકેશ શર્મા છે શું હતા. મને 93 નંબર સાધ હોય તો જવાબ આપે. રાકેશ શર્મા છે એ શું હતા. મિસ નથી. 77 નંબર. 77 નંબર છે. તો માઇક શરૂ કરે. એ નથી. એ નથી 85 નંબર છે. એ મિસ મને મજા આવી. મજા આવી કયો નંબર. હંમેશા હરીફ ચારોલિયા છે મિસ. મોહમ્મદ મજા કાસિમ આવી એમ ગોસ્વામી 118. એક મિનિટ. સાયન્ટિસ્ટ એક મિનિટ મજા આવી એમ કોણ બોલ્યું. હું મિસ 118 નંબર. 118 નંબર ઓ વાવ તો બેટા તું મને કહીશ. કે રાકેશ શર્મા છે એ શું છે. તે સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ નથી બેટા. તે વાંચ્યું હોય તો આઈલા મિસ કહે. એટલે મિસ વાંચી ને ખાલી અમથા અમથા કેવું છે કે મિસ મને મજા આવી. અવકાશ યાત્રી હતા ને. પાયલોટ હા મિસ પાયલોટ આવી શકે પણ. શું બેટા. 118 દીધું 117 દીધું 117. એમને 117 કીધું કે 118 કીધું. હું તમારો નથી જોતો અવાજ છે 117. ઓકે. મારો અવાજ કપાઈ ને આવે છે. હા મિસ. કાઈ નઈ મિસ મને તો ચોક્કસ મિસ જે અત્યારે બોલે છે ને કાસિમ ગૌરાણી મિસ મને એનો કપાઈ ને મિસ તમારે તો ચોખ્ખો આવે છે. હા તો મતલબ કાસિમ ગૌરાંગી ને છે એનો નેટ પ્રોબ્લેમ હશે બેટા. તમારો. હવે રાકેશ શર્મા છે તો એમનો જન્મ ક્યાં થયો હતો કોણ મને કેશે. રાકેશ શર્મા છે એમનો જન્મ ક્યાં થયો હતો. કોણ મને કેશે. સ્ટોરી તમે બધા વાંચી છે મને કહો તો રાકેશ શર્મા નો જન્મ ક્યાં થયો હતો. આન્સર આપો બોયઝ કોઈક તો આન્સર આપો. એક જેવું આવડે જગ્યા એવું. નામ નથી ખબર તારીખ ખબર છે. હા કહી દે જેવું યાદ હોય એ કહી દે. તારીખ હમ લગભગ
જાન્યુઆરી 1950 હતા લગભગ. હમ. પચા સાચું છે નહોતા પણ હા ને ગામ નું હા નામ શું છે? હા. ગામ નું નામ શું છે? ભારત પંજાબ પટિયાલા. પટિયાલા પંજાબ અને ભારતનું પંજાબ છે એનું પટિયાલા ગામ છે. પંજાબ ના ભારત મોડું છે એટલે પેલા ભારત પછી પંજાબ પછી પટિયાલા આવે. હમ. તો છે ઈ આપડે આ રાકેશ શર્મા બરોબર એના પિતા નું નામ છે. એ મને 117 નંબર કે છે એમના પિતા નું નામ શું છે? 117 નંબર મને કે છે એના પિતા નું નામ શું છે? 117 નંબર. એમના પિતા નું નામ શું છે બેટા? 83. 136. 103. કોઈ નઈ. એ અમીર કયો નંબર? 136. 136. બેટા મને કેતો રાકેશ શર્મા જે આપણે સ્ટોરી વાંચી એના પિતા નું નામ શું હતું? એકસો છત્રીસ નંબર. નથી આવડતું. ઓકે તો એમ તો કે બેટા કોને આવડે છે ભાઈ આમાંથી? જેને સ્ટોરી વાંચી હોય કોને આવડે પેલા રોલ નંબર કે પછી મને મિસ મને આવડે છે. કોઈ નથી આવડતું સ્ટોરી માંથી ભૂલાઈ ગયું. આવડે છે કોઈને બેટા મારું નેટ લો થઈ ગયું હતું ને તો વાઈફાઈ કનેક્ટ કરીને નેટ ઓકે રાકેશ શર્મા ના પિતા નું નામ શું હતું? રાકેશ શર્મા છે એના પિતા છે એ કોણ હતા મને કોણ કેશે? દેવેન્દ્રનાથ હતા ને કે નહોતા? દેવેન્દ્રનાથ આપડે વાંચ્યું તું ને અહિયાં. દેવેન્દ્રનાથ શર્મા. વાંચ્યું તું કે નહોતું વાંચ્યું? વાંચ્યું તું કે નહોતું વાંચ્યું બેટા મને જવાબ આપો તો. હા તો તમે બધા કેમ જવાબ નથી આપતા બધા મને. જેને જેને વાંચવું હોય તો જવાબ તો આવડો જોઈએ ને બેટા. આ સ્ટોરીમાં તને એકદમ મજા આવી ને હવે છે ને તમારે તમારા અનુભવ છે ઈ આવા કોઈ અનુભવ હોય તો મને કયો તો. કેવા? તમને આવા અમારે કઈ ડોક્ટર અવકાશમાં જવાનું બનવાનો અનુભવ છે. તો બોલો ને. મારે તો ડોક્ટર બનવાનું છે ડોક્ટર. ફરીથી બોલો તો ઇન્જેક્શન દેવાના બધાને. અનુભવ તારો સાયન્ટિસ્ટ તારા જે કઈ અનુભવ હોય ઈ. અનુભવ નો મતલબ જ નથી ખબર મારે. ઓ બાપા. મતલબ આપડે જે કઈ છે એ કર્યું હોય એમાંથી આપણને કઈક ને કઈક જાણવા મળ્યું હોય ને. હા ઈ. મારે હમ મારી હાડે તમે મારો મગજ જ બઉ. હમ. એટલે મેં જો મગજ કરતા વધારે આંખ ને દેતા મગજ હોય તો એમાં તો હમાય જાય પણ આંખ ન હતો એટલે થોડી સમજાતું એમને. મને કઈ ન સમજાણું તારું. એટલે અમે સમજી ગયા કે ખાલી આમ બત્તી છે પણ બેટરી નથી એમ. ઓકે બત્તી છે પણ બેટરી નથી કઈ સમજાણું નઈ.